છે તેને લઈને પરીક્ષા નિયામક કલ્પિન વોરાનું પણ નિવેદન સામે આવ્યું છે. સાંભળીએ. આજે 502 નંબરનું પેપર હતું. પેપરનું નામ મીડિયા રિસર્ચ હતું અને મીડિયા રિસર્ચની સ્થાને સ્ટડી ઓફ ધ ગ્રેડ્સનું પેપર પૂછાયેલું, જે 503 નંબરનું પેપર છે, જે આવતીકાલનું પેપર છે. એ બાબત ધ્યાને આવતા તાત્કાલિક બને એટલી જલ્દી વ્યવસ્થા કરી અને જે રાબેતા મુજબનું પેપર હતું મીડિયા રિસર્ચનું, એ વિદ્યાર્થીઓને પહોંચતું કર્યું. અને વિદ્યાર્થીને પહોંચતું કરી અને જેટલો સમય વધારેનો વિદ્યાર્થીની જરૂર હોય એટલો સમય આપવા માટે સૂચના આપવામાં આવી હતી. ભૂલ જે છે તે પેપર સેટરની ભૂલ હતી. 502ના કવરમાં તેમણે 503નું પેપર મૂકી અને જમા કરાવેલું. ઓકે, તો આવતીકાલે જે પરીક્ષા છે કે જેનું પેપર આજે આપી દીધું હતું એમાં શું કંઈ એ આપણી પાસે એક કરતાં વધારે સેટ હોય ક્વેશ્ચન પેપરના, તો જે બીજો નવો સેટ છે એમાંથી પ્રશ્ન પૂછશું આપણે. 503 નંબરનું પેપર કયા વિષયનું પેપર હતું? એ સ્ટડી ઓફ ધ ગ્રેડ્સ. ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે પેપર ગઈકાલે જ મોકલવામાં આવ્યું હતું, ત્યાંથી ભૂલ થઈ છે. એ જે કંઈ છે એમનો ખુલાસો માગવામાં આવશે અને બધું જે છે સ્પષ્ટતા થઈ જશે. હું એ બાબતે બીજું કંઈક વિશેષ નહીં કહું. સાહેબ, પહેલું પેપર હતું ત્યારે પણ આવી એક ભૂલ થઈ હતી. પ્રથમ પેપરમાં પણ 10 મિનિટ વિદ્યાર્થીઓને હેરાનગતિ. પ્રથમ પેપરમાં કોઈ બાબત મારા ધ્યાનમાં નથી. અમને વિદ્યાર્થીઓએ જણાવ્યું છે પહેલા એટલે વિદ્યાર્થી પેપર પૂછાયું હતું. ના એવું કંઈ મારું ધ્યાનમાં નથી આવ્યું. ઓકે. તો પરીક્ષા નિયામક જે પ્રમાણે જણાવી રહ્યા છે કે પેપર સેટરની આ ભૂલ હતી. મનીષજી પણ અમારી સાથે જોડાયા છે. મનીષજી, પેપર સેટર ઉપર ઓળિયો ઘોડિયો નાખવામાં આવ્યો છે, પેપર સેટરની ભૂલ ગણાવવામાં આવી રહી છે. પરીક્ષાનું ટાઈમ ટેબલ પહેલેથી નક્કી હોય છે. ક્યુ પેપર કયા દિવસે લેવાશે એનું ટાઈમ ટેબલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ થાય છે, એનો કોડ નંબર નાખેલો છે. પ્રિન્ટિંગમાં જાય ત્યારે કઈ તારીખનું પેપર છપાય છે એનું પણ થાય છે. સાથે સાથે આપણે પ્રૂફ રીડિંગ માટે એને પણ પૈસા આપીએ છીએ. બધાને વ્યવસ્થાની અંદર દરેક સ્ટેજે દરેકને એનું વેતન મળતું હોય છે. પણ વિદ્યાર્થી પોતે પોતાનું પરીક્ષા ફોર્મ મોડું ભરે તો એને પેનલ્ટી થાય, એને મસ્ત મોટો દંડ કોલેજવાળા પણ કરે અને એને યુનિવર્સિટીવાળા પણ દંડ કરે. મારી સંદેશના માધ્યમથી યુનિવર્સિટીના સત્તાધીશોને પૂછ્યું કે દર વખતે તમે આવા ગોટાળાની હારમાર સર્જો છો તો ક્યારે કોઈની જવાબદારી નક્કી થશે? પરીક્ષા નિયામક એમ કહેશે કે એ તો આની તપાસ થશે, જે હશે એનો ખુલાસો પૂછાશે. ડિપાર્ટમેન્ટના વડા એમ કહે છે કે આ પ્રિન્ટિંગ પ્રેસ છાપીને મોકલે, પ્રિન્ટિંગ પ્રેસમાં છપાય, તમે એને પૂછો. કુલપતિશ્રી જવાબ દેવામાંથી ભાગી રહ્યા હોય, રજિસ્ટ્રારશ્રી મળતા ન હોય, તો વિદ્યાર્થીએ ક્યાં ચલક ચલાનું રમવાનું? શાના માટે? આ યુનિવર્સિટીની મહેનત કરીને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય ઘડનારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે દર વર્ષે રમત રમાય, દરેક પરીક્ષામાં રમત રમાય, તો કોકની જવાબદારી તો ક્યાંક નક્કી થવી જોઈએ ને. અને જો કોઈની જવાબદારી નક્કી ન થતી હોય તો આપણે આ વ્યવસ્થા ઉપર શું કામ ચીટકીને બધા બેઠા રહે છે? મને એ ખબર નથી પડતી. જી બિલકુલ, ત્યારે જવાબદારી નક્કી થવી અત્યારે જરૂરી જણાઈ રહી છે. મનીષજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા. ત્યારે જે સમગ્ર છબરડો સામે આવી રહ્યો છે, આ છબરડાને લઈને હવે વિદ્યાર્થીઓ રોષમાં છે, વિરોધ કરી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના મીડિયા વિભાગની અંદર જે પરીક્ષા ચાલી રહી હતી તેમાં છબરડો સામે આવ્યો છે. આવતીકાલે પૂછાનાર પેપર આજે આપી દેવામાં આવ્યું અને જેના કારણે વિદ્યાર્થીઓનો સમય જે છે તે વેડફાયો હતો. જ્યારે વિદ્યાર્થીઓને પેપર હાથમાં આપવામાં આવ્યું ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે આ વિષય જેનું પેપર અત્યારે આજે તેમને આપવામાં આવ્યું છે તે તો આવતીકાલનો વિષય છે. જે બાદ તેમને જે ઓથોરિટીને જાણ કરવામાં આવીને ત્યારબાદ બીજું પેપર જે આજે પેપર હતું તે તેમને આપવામાં આવ્યું. અનેક વખત ગુજરાત યુનિવર્સિટીમાં કોઈને કોઈ છબરડા સામે આવતા હોય છે, ત્યારે આ પરીક્ષામાં જે છબરડો સામે આવ્યો છે એને સિવાય કાર્યકર્તા આપણી સાથે છે. શું કહેશો, જે રીતે અત્યારે છબરડો સામે આવ્યો છે કેટલો ગંભીર? ગુજરાત યુનિવર્સિટી હંમેશા વિવાદોથી ઘેરાયેલી હોય છે. ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ વિવાદોથી ઘેરાયેલી હોય છે. થોડા દિવસ પહેલાં જીટીયુની અંદર કોપી પેસ્ટ આવ્યું. આજે ગુજરાત યુનિવર્સિટીની અંદર કાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું. પરીક્ષા નિયામકો પોતાની જવાબદારીથી ભાગતા હોય તેવી રીતે દેખાઈ રહ્યું છે. પરીક્ષા નિયામકની બહુ મોટી ગંભીર બેદરકારી કહેવાય. જે વિદ્યાર્થીઓ એમએમસી જે મીડિયા વિભાગની અંદર આવું પેપર જે કાલે પૂછવાનું છે, મીડિયા રિસર્ચનું પેપર જે આજે હતું એની જગ્યાએ આવતીકાલનું પેપર આપી દેવામાં આવ્યું. વિદ્યાર્થીઓને જ્યારે ખબર પડે છે કે આ આવતીકાલનું પેપર અમને આપી દેવામાં આવ્યું છે ત્યારે અહીંનું અધિકારીઓ દોડતા
થાય છે, પછી પેપર લઈને અડધો કલાક વધારે ટાઈમ આપી અને આપવાની વાતો કરી રહી છે ગુજરાત યુનિવર્સિટીની. અમે કુલપતિને માંગ કરીએ છીએ કે આવા અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને પરીક્ષા નિયામકને તાત્કાલિક ધોરણે હટાઈ અને બીજા પરીક્ષા નિયામક જે જવાબદારી નિભાઈ શકે એવા પરીક્ષા નિયામકની રજૂઆત કરવી જોઈએ અને પરીક્ષા નિયામકો ખાલી નાસ્તાની અંદર વ્યસ્ત હોય તેવું અમને દેખાઈ રહ્યું છે. બિલકુલ, તો જે રીતે જે પરીક્ષા નિયામકની ભૂલ ચોક્કસપણે આની અંદર જોવા મળી રહી છે, કારણ કે કઈ રીતે આટલી મોટી બેદરકારી થઈ શકે કે જે પેપર મીડિયા રિસર્ચનું પેપર આજે હતું તેને બદલે અન્ય વિષયનું પેપર પૂછી લેવામાં આવ્યું, આપી દેવામાં આવ્યું અને ત્યારબાદ કલાક જેટલો સમય વિદ્યાર્થીઓનો વેડફાયો હતો આ ઘટનાની અંદર. જો કે ત્યારબાદ આજનું પેપર તેમને આપવામાં આવ્યું અને ફરીથી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બેસાડી દેવામાં આવ્યા અને વધુ સમય તેમને આપવામાં આવ્યો. પરંતુ સવાલ એ છે કે ક્યાં સુધી આ પ્રકારની બેદરકારીઓ વિદ્યાર્થીઓને ભોગવી પડશે, કારણ કે આ કોઈ પ્રથમ વખત નથી. આ પહેલા પણ જ્યારે પ્રથમ દિવસે પેપર હતું ત્યારે પણ આ જ પ્રકારે તેમને પેપર ખૂબ લેટ આપવામાં આવ્યું હતું, જેમાં પણ તેમનો સમય છે તે વેડફાયો હતો. ત્યારે વિદ્યાર્થીઓને જે આ પ્રકારની મુશ્કેલી પડી રહી છે તેની સામે ક્યારે યુનિવર્સિટી તંત્ર સુધરશે તે જોવું રહ્યું. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ત્યારે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો સામે આવી રહ્યો છે. માનવીય ક્ષતિ છે કે પછી ઘોર બેદરકારી, તે સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે આવતીકાલે જે પેપર પૂછાવાનું હતું તેના બદલે આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું. વિદ્યાર્થીઓને અડધી કલાકનું કમ્પન્સેશન પણ આપવામાં આવ્યું.